ઉમંગ કાછડિયા। રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ બાદ રાજ્યના ખેડૂતોની સ્થિતિ ખૂબ કફોડી બની હતી। ત્યારે રાજ્ય સરકારે અને રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે 10,000 કરોડના પેકેજની જાહેરાત કરી હતી। ખેડૂતોને સહાય માટે જરૂરી પુરાવા સાથે સહાય ફોર્મ ભરવાની માર્ગદર્શિકા પણ સરકારે જાહેર કરી હતી। ત્યારે રાજ્યમાં સહાય ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ ચૂકી છે, પરંતુ સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે કે બનાસકાંઠા જિલ્લામાં તમામ ગ્રામ પંચાયતોમાં વીસીઈ દ્વારા ખેડૂતોના ફોર્મ ભરાઈ રહ્યા છે, પરંતુ સર્વર ડાઉન હોવાથી ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કમોસમી વરસાદ બાદ ખેતીવાડી વિભાગના સર્વે બાદ સરકારે જે રાહત પેકેજ આપ્યું હતું એથી થોડો ખેડૂતોને આધાર તો મળશે, પરંતુ કમોસમી વરસાદથી વાવણી અને પાક બંનેને ખૂબ બહોળું નુકસાન થયું હતું। જો સરકાર સહાય આપશે તો આવનારા સિઝનમાં ખેતીમાં મદદ પણ મળવાની હતી અને સરકારે 10,000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત હાલાકી ભોગવીને પણ કુદરતી આફત જે આવી છે તેના માટે ગમે તેટલું વળતર મળે તે માટે ખેડૂતો ફોર્મ ભરાવી રહ્યા છે। ખેડૂતો ફોર્મ ભરાવીને શું હાલાકી પડી રહી છે તે પણ અમારા સંવાદદાતાએ વાત કરી છે। આવો સાંભળીએ ખેડૂતોએ શું કહ્યું। ગામનો વતની વાગડા માનજીભાઈ પરથીભાઈ, બનાસકાંઠા જિલ્લા પાલનપુર તાલુકાનું ગામ હોય એ નજીકના સમયમાં માવઠું થયેલું, એમાં મગફળીનો પાક છે અને બીજા અન્ય પાકો ભારે નુકસાન થયેલું। એમાં ગુજરાત સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાહત પેકેજ જાહેર કરેલું 10,000 કરોડનું, એના અનુસંધાને ફોર્મ ભરવાનું ચાલુ કરેલું હોય। લાલાવાડા ગ્રામ પંચાયતમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા વીસીઆર દ્વારા ચાલુ હોય, એમાં ફોર્મ ભરીની પ્રક્રિયા ચાલુ કરેલી છે અને ફોર્મ ભરેલું છે। આજ છે ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈની સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ફોર્મ ભરવાના કેટલા પૈસા લીધેલ છે ને? અમારે ત્યાં ફોર્મ ભરવા માટે વીસીઆર એક પણ રૂપિયો લેતો નથી અને વિનામૂલ્યે ફોર્મ ભરી આપે છે। ફોર્મ ભરવા કોઈ તકલીફ પડી ખરી? ના, કોઈ તકલીફ પડતી નથી। સર્વર થોડું ડાઉન થાય છે, એ થોડી તકલીફ પડે છે ખેડૂતોને। હા, મારું નામ પરથીભાઈ કૃષ્ણભાઈ કરેણ, લાલાવાડાના વતની છીએ। આ સાલ ચોમાસામાં ખૂબ વરસાદ થયેલ છે અને વરસાદના કારણે ખૂબ નુકસાન થયેલ છે। જે નુકસાનની સરકારી વાત સાંભળી અને જોયું એ જોતો અમને માહિતી મળી કે ભાઈ આપણે સહાય સરકાર આપવા માટે જાહેરાત કરી છે। એ જાણી અમે પંચાયતમાં ફોર્મ ભરવા આવ્યા છીએ અને આ બાબતે અમને કોઈ તકલીફ પડી નથી। કેટલું નુકસાન છે? અમને નુકસાન 3 હેક્ટર ઉપર નુકસાન થયેલ છે। આજે ફોર્મ ભરાય છે એમાં કઈ પ્રકારની તકલીફો પડી રહી છે? ના, જે અમે ફોર્મ ભરવા આવ્યા છે એમાં કોઈ અમને તકલીફ પડતી નથી। આ સમગ્ર બાબતે બનાસકાંઠાના ખેતીવાડી અધિકારી મયુર પટેલ સાથે વાત કરતા તેમણે શું કહ્યું આવો એ પણ સાંભળીએ। બનાસકાંઠા જિલ્લામાં હાલ જે અગાઉ ઓક્ટોબર માસમાં જે વરસાદ પડેલો હતો, કમોસમી વરસાદ, જેમાં લગભગ ડીસા તાલુકામાં 2 ઇંચ જેવો વરસાદ પડેલો, ત્યારબાદ દાંતીવાડામાં પણ લગભગ 36 mm જેવો વરસાદ પડેલો હતો। તો બનાસકાંઠા જિલ્લામાં એક ડીસા અને દાંતીવાડામાં થોડો વરસાદ નોંધાયેલો હતો અન્ય તાલુકાની કમ્પેરિઝનમાં, જે અંતર્ગત અત્રેના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે પણ ખેડૂતોને નુકસાન થયેલું હતું એ અંતર્ગત ટીમોની રચના કરવામાં આવેલ હતી અને જે પાક એમના નિષ્ફળ ગયેલા હતા એ અંતર્ગત સર્વે કરી અને એની કામગીરી પૂર્ણ કરેલ છે અને એને રિપોર્ટ પણ સરકારશ્રીને સુપ્રત કરેલ છે। ગઈકાલથી એટલે કે તારીખ 14/11/2025થી આ જે ખેડૂતોને નુકસાન થયેલું હતું એના અંતર્ગત પોર્ટલમાં ઓનલાઈન અરજી કરવાનું, ડિજિટલ ગુજરાત ઉપર ઓનલાઈન પોર્ટલ અરજી ખેડૂતોને કરવાનું શરૂ થઈ ગયું છે। તો આ અંતર્ગત લગભગ 15 દિવસ પોર્ટલ ચાલુ રહેવાનું છે અને એ અંતર્ગત જે પણ ખેડૂતોને આ નુકસાન થયેલું છે એ ખેડૂતોને આ પોર્ટલમાં ઓનલાઈન અરજી કરી અને એની આગળની કાર્યવાહી કરવાની થાય છે। ખેતીવાડી અધિકારી મયુર પટેલે જણાવ્યું હતું કે તમામ ખેડૂતોના ફોર્મ ભરાય તે માટે સતત ખેતીવાડી વિભાગ કાર્યરત છે। કમોસમી વરસાદ મુખ્યત્વે ડીસા અને દાંતીવાડા તાલુકામાં નોંધાયો હતો, બાકી તાલુકાઓ પાલનપુર, વડગામ, દાતા, અમીરગઢ, કાંકરેજ અને ધાનેરા અહીં નુકસાનનું સર્વેનું કામ ચાલી રહ્યું છે। જોકે તમામ ખેડૂતો ફોર્મ ભરશે અને ચકાસણી બાદ તેમને સરકારની સહાય જરૂર મળવાની છે। જોકે ખેડૂતોમાં રાહત પેકેજને લઈને આશા છે, પરંતુ કયા તાલુકાઓને સહાય મળશે તેની સ્પષ્ટતા હજુ બાકી છે। ખાસ કરીને એવા તાલુકાઓમાં જ્યાં વરસાદ ઓછો નોંધાયો છે તેમને અંગે શંકા છે કે સહાય મળશે કે નહીં। ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે અને આ નુકસાનને લઈને રાજ્ય સરકાર દ્વારા 10,000 કરોડની સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને ખેડૂતોને ઝડપી સહાય મળે તે માટે સરકાર દ્વારા એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે। આ પોર્ટલ
પર ખેડૂતનો પાક નુકસાનની ઓનલાઈન નોંધણી કરવામાં આવશે અને આ નોંધણીને લઈને ખેડૂતને જલ્દી સહાય માટે મળે તે માટે અત્યારે ખેડૂતોની ગ્રામ પંચાયત ખાતે ભારે ભીડ જોવા મળી રહી છે. પરંતુ ફોર્મ પ્રક્રિયામાં આજે અત્યારે મુખ્ય સમસ્યા આવી રહી છે કે સર્વર ડાઉન છે અથવા સ્લો ચાલી રહી છે. તે અંગેની અનિશ્ચિતતાઓએ પ્રશ્ન ઊભા કર્યા છે કે શું સર્વે પૂર્ણ થયા બાદ જ મદદની ચોક્કસતા સ્પષ્ટ થશે. જો મુખ્યમંત્રીએ 10,000 કરોડ રૂપિયાનું પેકેજ ખેડૂતો માટે જાહેર કર્યું હતું, તે પેકેજના પૈસા ખેડૂતો પાસે વહેલી ને વહેલી તકે પહોંચશે? આ તમામ સવાલોના જવાબ તો હવે જ્યારે ખેડૂતો સહાય ફોર્મ ભરશે અને પછી સરકાર સર્વે બાદ તેમના ખાતામાં પૈસા જમા કરાવશે ત્યારે જ ખબર પડશે. રાજ્યમાં અન્ય કોઈ પણ જિલ્લામાં ખેડૂતોને આવી હાલાકી પડતી હોય તો આપ કોમેન્ટ મારફતે અમને જણાવજો. અમે તમારી વાત અધિકારીઓથી લઈને સરકાર સુધી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરશું. અને હા, તમે હજી અમારી ન્યૂઝ રૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. અમે આવા જ વિડીયો લઈને તમારા સુધી આવતા રહીશું.